તોતો ચાંદ નામ રહ્યું એ આ લેખકનું નામ જ છે, પણ એ એનું બચપનનું નામ છે. તો એક્ઝેક્ટલી વાત કરું કે તોતો ચાંદ એમને બુક લખવાનો વિચાર કઈ રીતે આવ્યો. તો તોતો ચાંદ બુકની અંદર જે મોટાભાગની ઘટના છે બીજું વિશ્વયુદ્ધ, જે બીજું વિશ્વયુદ્ધનો સમયગાળો ચાલતો હતો 1939 થી 1945નું, તો મોટાભાગે 1935 થી લઈને 1945ની ઘટનાઓની એ વખતે જે તોતો ચાંદ પોતાના સ્કૂલની અંદર એડમિશન લીધું હતું એ વખત એમના અનુભવોની વાત કરી છે. જે સમય કદાચ અમેરિકાએ જાપાન ઉપર હુમલો કર્યો હતો, હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ, એ વખતે આ સ્કૂલ નાશ પણ પામી હતી. એ વખતની આ ઘટનાની વાત છે. તો આ મૂળ જાપાનની અંદર લખાયેલું પુસ્તક છે. મૂળ જાપાનની અંદર જાપાનીઝ ભાષામાં છે, પણ એનો ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણભાઈ સોનીએ. તો નેક્સ્ટ. તો પુસ્તકનો લેખિકા તેત્સુકો કુરિયાનાગી જાપાનનો હાલની અંદર પ્રસિદ્ધ ટીવી કલાકાર બને. તો એમની વાત કરું તો એ મોટા થઈને કલાકાર બન્યા પછી એમને વિચાર આવ્યો કે આ હું જે જગ્યાએ પહોંચી છું એના અંદર એ મારા શિક્ષકનો બહુ જ મોટો રોલ છે. તો મારા શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા માટે એમને બુક લખી અને આની પ્રથમ આવૃત્તિ 2001ની અંદર પ્રકાશિત થઈ હતી. આની અંદર લેખન શૈલી આત્મકથા, એટલે કે એમના બાળપણના અનુભવ ટૂંકમાં એક આત્મકથા ટાઈપનું એક પુસ્તક છે. પરંપરાગત જે શિક્ષણની વિધિ સામે એક અનોખી શાળાનું ચિત્ર. એટલે બધી શાળાઓની અંદર જે શિક્ષણ તો હોય છે, પણ આ એક એવી શાળા હતી જેની અંદર તોતો ચાંદે એડમિશન લીધું. એકદમ આપણે જે કહીએ છીએ ને કે આપણે ઓપન કંઈ પણ પૂછી શકો, પોતાના ભાવ વિચાર વ્યક્ત કરીશ, એ રીતની એક સ્કૂલ હતી. નેક્સ્ટ. તો આ પુસ્તકની અંદર જે પણ ઘટનાઓ છે એ પોતાના જાતે અનુભવો એમને અહીંયા લખ્યા છે, કોઈ કાલ્પનિક વાત નથી. તો મુખ્ય પાત્ર એના અંદર છે તોતો ચાંદ. એક નાની ઉંમરે જિજ્ઞાસુ અને ઉર્જાવાન એ બાળકી હોય છે. ખિડકી પાસેથી જ બધું જોયા કરે એટલા માટે એનું નામ વિન્ડો ગર્લ પણ છે. થોડું નાનું કરો એટલે ચિત્ર વિન્ડો ગર્લનું દેખાશે. એક હા, એટલે કે સ્કૂલની અંદર જ્યારે એને એડમિશન લીધું હતું તો ત્યારે જ્યારે શિક્ષકો ભણાવતા હોય તો એ બારી પાસે જઈને જ ઊભી રહી જાય, એટલા માટે એનું નામ પડ્યું વિન્ડો ગર્લ. હા, એટલા માટે એનું નામ વિન્ડો ગર્લ તરીકે પણ ઓળખાય છે. તેને શિસ્ત ભંગ, તો એની એક વાત કરું બાળપણની. અને પહેલાં એક બીજી સ્કૂલની અંદર એડમિશન આપવામાં આવ્યું હતું. તો એડમિશન આપવામાં લીધું એને બહુ નાની ઉંમરમાં. ત્યારે બહુ જ મસ્તીખોર, ટૂંકમાં બેનનું કોઈ જ કશું કહેવું માન જ નહીં. એ ઘણીવાર અહીંયા ભણાવતા હોય તો બારી પાસે જઈને ઊભી રહી જાય અને જોસ્તી જોસ્તી બૂમો પાડો. તો કોઈક વાર તો તેઓ નગારાવાળા ઢોલવાળા જતા હોય ને તો એમને બૂમો પાડો, ભાઈ વગાડો. પછી બધા જે ભણતા હોય ને એમને બોલી દે, આવી જાઓ ચલો પેલા વગાડવાવાળા આવી ગયા છે. તો બધાનું ધ્યાન ભણવામાંથી સીધું ત્યાં જતું રહે. કોઈક વાર તો કેવું કરે, ભણતા ભણતા લખતી હોય તોતો ચાંદ, અને અચાનક ચોપડી અંદર મૂકી દે. પાછું થોડી વાર થઈને ચોપડી કાઢે, રબર લઈને ભૂખવા માંડે, પાછું મૂકી દે. પાછું બરાબરનું ટેબલ પછાડો, મેચ ખોલો, વાંક બંધ કરો. બેનને બહુ ડિસ્ટર્બ કરી લે. કોઈક વાર તો પેલા બારી પાસે વગાડવાવાળો ના હોય ને તોય ઊભી રહો. તો બેન ઘણી વાર પૂછું કેમ અહીંયા ઊભી રહે, કે બેન જો હું અહીંયા ના ઊભી રહું અને કદાચ પેલા આવીને નીકળી જાય તો એમને કેટલું ખોટું લાગે, હું એટલા માટે બેન ઊભી રહું. એટલે એની એટલી બધી ફરિયાદો વધી ગઈ કે આખરે એને વાલીને એટલે એના મમ્મીને બોલાવવામાં આવે. એમને મમ્મીને આખી વાત કરી શિક્ષિકાજીએ. પછી એમને આ સ્કૂલમાંથી એલસી આપી દેવામાં આવી. પછી એની મમ્મી પણ એક આપણે પેલું બલ્બની શોધ કોને કરી હતી, થોમસ આલ્વા એડિસન. બસ એના જેવી જ અહીંયા પણ થોડી ઘટના છે કે જ્યારે એને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, પણ એની મમ્મી એને એમ નથી કીધું તું ઠોઠ જો તને આવડતું નહીં એટલે કાઢી મેળ્યું. તને એમ કીધું ભાઈ તારા તો સ્કૂલ નેની પડે, તારા અંદર બહુ જ મોટું છે. એવું અહીંયા પણ એવું થયું હતું કે આને સ્કૂલથી કાઢી મેળી તો એની મમ્મીએ એને એવું નહોતું કીધું તારા શિસ્તના કારણે તને કાઢી મૂકી, આપણે બીજી સ્કૂલ શોધીશું, સારી સ્કૂલમાં તારે ભણવાનું છે. એની મમ્મીએ એને એક પ્રેરણા આપી. આ તો એને મોટી થયા પછી ખબર પડી કે મને કાઢી મૂકવામાં આવી, ત્યાં સુધી એને બિલકુલ ખબર નથી. અને એના પછી એને જે નવી સ્કૂલની અંદર એડમિશન લીધું
અ, આ તોતોચાન હાલનો ફોટો છે. જે તોતોચાન જાપાનના અંદર મોટા થઈને એક ટીવી કલાકાર બહુ જ પ્રસિદ્ધ બન્યા. તો આ હાલનો તોતોચાનનો ફોટો. હાલની અંદર જાપાનની અંદર બહુ મોટા એક ટીવી કલાકાર છે. અને સાથે સાથે યુનિસેફ જે વર્લ્ડ લેવલે બહુ જે કહેવાય ને મિસ વર્લ્ડ નહીં, યુનિસેફ સંસ્થા છે એના જાપાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ આમને નિયુક્ત કરવામાં આવેલા છે. હા, શિક્ષણ પાછળ વિશ્વ લેવલે બહુ સારું કામ કરતી સંસ્થા છે યુનિસેફ. હા, બાળકોમાં. નેક્સ્ટ, તો એના પછીની જે વાત છે કે એ સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા. એના પછી એની મમ્મીએ એક નવી સ્કૂલની અંદર એડમિશન લેવાનું વિચાર્યું અને નવી સ્કૂલનું નામ હતું તોમોએ. અને આ સ્કૂલ કેવી હતી? તો એક રેલવેના ડબ્બાની અંદર ચાલતી હતી. તો જ્યારે જેવા સ્કૂલની અંદર પ્રવેશ કર્યો ત્યારે સૌથી પહેલાં તો એનો ગેટ હતો એ જોઈને જ તોતોચાન ખુશ થઈ ગઈ. કેમ? કારણ કે એનો ગેટ હતો એ કેવો હતો? બે ઝાડ હતા અને ઉપર લટકતી હતી તકતી નામની. તો એ જોઈને જ ખુશ થઈ ગઈ, એકદમ કુદરતી બે વૃક્ષોની વચ્ચે. અને અંદર જ્યારે પ્રવેશ્યું ત્યારે આવા રૂમ નહોતા, રેલવેના ડબ્બાની અંદર બધા ચાલતા હતા ક્લાસ. તો એ તો એટલી બધી ખુશ થઈ ગઈ, જોરદાર. પછી એની મમ્મી એ તો આમ જવા માંડી, તેમ જવા માંડી, દોડવા માંડી. પછી એની મમ્મી એને પ્રિન્સિપાલ પાસે આચાર્ય સાહેબ જોડે લઈ ગયા. અને એ આચાર્ય સાહેબનું નામ છે કોબાયાશી સર, કે જેને એ સ્કૂલ સ્થાપવામાં પણ પોતાની બધી જ સંપત્તિનું મૂલ્ય કરી દીધું હતું. વર્લ્ડ વોરની અંદર જ્યારે નાશ પામી સ્કૂલ, ત્યારે ફરી સ્કૂલ ઊભી કરવા માટે પણ એમને ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. તો એ સ્કૂલની અંદર જ્યારે પ્રવેશ્યા ત્યારે મમ્મીએ એમના પ્રિન્સિપાલ જોડે, એટલે કે આચાર્ય સાહેબ જે હતા એમના જોડે ગયા. ત્યારે આચાર્ય સાહેબે ખાલી એટલું જ પૂછ્યું કે બોલો બેટા. તો એ છોકરીએ પહેલાં તો ચક થઈ ગઈ, ડાયરેક્ટ આચાર્ય સાહેબ મને આવું બોલવાનું કે. અને મમ્મીને એવું કીધું તમે ઘરે જઈ શકો. પહેલાં તો ડરી જઈએ છોકરી કે આવું કેમ કે સાહેબ મારા મમ્મીને કશું જ નથી પૂછતા. પછી થોડો સંકોચ થયો પણ એ મમ્મી પણ જતી રહી. છોકરીને કે બોલો, તો એને એક જ દારૂ બધું બોલવાનું ચાલુ કર્યું. તો એને જે ઘટનાઓ બની કે સર હું સવારે આવતી હતી, રેલવેમાં આવ્યા હતા, ટિકિટ માસ્ટર પાસે તો આટલી બધી ટિકિટો હતી, મેં એક માગી પણ મને તો ના આપી. એમને કહ્યું કે ના મળો, પણ મેં પણ એવું કહ્યું હું મોટી થઈને ટિકિટ માસ્ટર જ બનીશ ને. આવી બધી વાતો ચાલુ કરી બહુ સમય બોલે છે. એક સમય એવો આવે કે એના પણ વાતો ફૂટી જાય. પછી બંધ થઈ ગઈ. તો પહેલાં તો એને ગર્વ થયો કે પ્રિન્સિપાલ સાહેબ આટલું સાંભળી શકે છે મને. ઘણી વાર તો સીધા ધમકાવ. તો એને બહુ બધું બોલી, તો બહુ બધું સાંભળ્યું. એના પછી એમને કહ્યું ઓકે તમે આ સ્કૂલના આજથી સભ્ય બની ગયા છો, તમે સ્કૂલની અંદર ભણી શકો છો. એટલે આચાર્ય સાહેબનો એક ગુણ હતો પ્રેમ, સમજણ અને વિશ્વાસથી શિક્ષણ આપતા હતા. બાળકોમાં સમૃદ્ધ માનવતાવાદ દાખલ કરવાનો એક એમનો પણ ગુણ હતો. પહેલી શાળામાંથી એમને કાઢી મૂકવામાં આવ્યા હતા. ચલો, એ પહેલી શાળા કેવી હતી, સોરી હાલ જે રેલવેની અંદર કેવી શાળા છે એનો એક વિડીયો મેં લીધો છે, તો ખાલી જુઓ કે આ પ્રકારની હોઈ શકે. Ever heard of Tato-chan? That's actress Tetsuko Kuroniamichi's childhood nickname. Her bestseller tells of her unique Tokyo school car classrooms. Now, a replica in Japan's house lets you relive her story. તો આ પ્રકારે એમની સ્કૂલ ચાલતી હતી એક રેલવેના ડબ્બાની અંદર. એટલે પહેલાં તો બાળકો ખૂબ આનંદિત થતા હતા, કારણ કે એક રેલવેના ડબ્બામાં આવી એક ઓપન સ્કૂલ ચાલતી હોય અને શિક્ષક ત્યાં બીજાને મદદ કરવાનું શીખવામાં આવતું હતું. અંધ મિત્ર માટે પણ સહાનુભૂતિ, એટલે કોઈક અંધ બાળકો પણ ત્યાં હતા તો બધા જ સમાન એ રીતની એક ભાવના હતી. તો કોઈ એકવાર શિક્ષકે એમને કોઈ અંધ વ્યક્તિ હોય તેને કેટલી તકલીફ પડે એના માટે પણ એક ગેમ રમાડી હતી. એમને શું કર્યું, બધા બાળકોને કહી દીધું કે આંખે પાંડા બાંધી દો, ચલો હવે ખાઓ બધા જાતે. ત્યારે પછી એમનો અનુભવ પૂછ્યા કે જે વ્યક્તિઓ જોઈ શકે છે એમને આંખે પાંડા બાંધી કેટલી તકલીફ પડે છે. તો બેટા આ રીતે આપણે બધા સમાન છીએ અને આ રીતનું આચાર્ય સાહેબ અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા એક બધાનો અંદર એક કેળવતા હતા.
એક દિવસનો ખાસ ભોજન દિવસ દરેક બાળક પોતે પસંદ કરેલું એટલે ત્યાં પણ એક આપણા જેવું કે જે શનિવારે આપણે ભોજન લઈને આવીએ છીએ ત્યાં પણ કોઈક દિવસ એવું રાખવામાં આવતું હતું કે બધા ભોજન પોતે લઈને આવો અને જોડે બેસીને કોઈ આચાર્ય સાહેબ પણ બધાને પૂછ્યું, એમના જોડે ફર્યું, એ રીતનું એક મસ્ત વાતાવરણ હતું સ્કૂલનું. તો અહીંયા આ જે આખી તોતોચાન ઘટના છે એના અંદર એમની માતા આચાર્ય સાહેબ એમનો ખૂબ મોટો રોલ છે. જો કદાચ એની માતા એવું માની લીધું હોત કે આ તો હવે ભણાવી નહીં, આ તો કેટલી મસ્તી કાઢે છે અને બીજી કોઈ સ્કૂલમાં મુકાય જ નહીં અથવા આમ છે તેમ છે, એની માતા એ વખત એટલી ભૂલ કરી હતી તો એની માતાએ એવું જ કીધું કે આ તો કોઈ એટલી ભૂલ ના કહેવાય, નાનું બાળક છે તો આવું કરો. અને એને તો કીધું જ નહોતું કે આવી કોઈ ઘટના તે શિસ્તના કારણે આ સ્કૂલમાંથી કાઢી છે. તો એની માતાએ પ્રેમાળ અને સહાનુભૂતિવાળી એની માતા હતી. તોતોચાનની મમ્મી ત્યાં ખૂબ પ્રેમ કરતી હતી. જ્યારે સામાન્ય માતા પિતા પોતાના બાળકને નટખટથી કંટાળી જાય ત્યારે તોતોચાનની મમ્મી તેને ઉગ્ર ચપળતાને સમજાવવાનો પ્રયત્ન કરતી. એટલે કદાચ બીજા કોઈ બાળકો હોત તો કદાચ આ મસ્તીના કારણે કંટાળી પણ ગયા હોત, પણ એની માતાએ સ્વીકાર્યું કે ના આટલું તો બાળક છે તો મસ્તી કાઢે. પણ એની માતા સમજદારીભરી અને સહનશીલ હતી. એટલે શાળામાંથી કાઢી મૂક્યા તો પણ એને ગુસ્સો, કોઈ વિરોધ એવું કશું જ નહોતું કર્યું. એને એકદમ શાંતિથી સમજાવી અને કોઈ બીજી સ્કૂલમાં મૂકવા માટેનો એક નિર્ણય કર્યો હતો. સંતુલિત માર્ગ જ્યારે જરૂર પડે ત્યારે તોતોચાનને શાંતિથી સમજાવતી, ઉગ્ર રીતે રોકટોક કરવાને બદલે બાળકની બુદ્ધિને સંબોધન કરતી હતી એની માતા. તો એક આ તોતોચાન જે એમ કહેતા હું ટીવી કલાકાર બની તો મારી માતાનો પણ એના અંદર એક બહુ મોટો રોલ રહેલો છે. કારણ કે કદાચ એની માતા એ દિવસે કંઈક બીજું ડિસિઝન લીધું હોત તો તોતોચાન આ જગ્યાએ પહોંચી પણ ના હોત અને આ કૃતજ્ઞતાવાળું બુક લખી પણ ના શકી હોત. નેક્સ્ટ. હા, આ એના માતાના બધા ગુણો છે. સંતોષ અને સરળતા ભરી પ્રતિવૃત્તિ હતી એનામાં. શિક્ષણ પ્રેમી અને ખુલ્લા મનની હતી. નેક્સ્ટ. તો અહીંયા પ્રશ્ન છે તોતોચાન એનું નામ અંદર એક ઘટના છે કે એનું નામ તોતોચાન કેમ પડ્યું. એનું નામ તો તેત્સુકો હતું, પણ એ નાની હતી ને એટલે જ્યારે પણ એનું કોઈ નામ બોલો તો તોત્તો એ એવું તેત્સુકોને તોત્તો બોલતી. અને ચાન એટલે એક્ઝેક્ટલી સંબોધન માટેનો શબ્દ. આપણે જેમ પાછળ ભાઈ બહેનજી બોલીએ ને એમ તે જાપાનમાં ચાન બોલતા હોય. પણ એને તો એવું જ હતું કે મારું નામ તોતોચાન આખું છે, ચાન સંબોધન નહીં નામમાં જ આવી જશે. એ વખતે તો એવું જ સમજતી હતી. એટલે એને બોલતા ના આવડતું તો એવું બોલતી. એટલા માટે એનું નામ પછી બાળકો બધા તોતોચાન જ કહેવા માંડ્યા, એટલે એનું નામ તોતોચાન પડ્યું. રમતો ઉત્સવ. તો શાળાની અંદર અલગ અલગ રમતો ઉત્સવ થતા અને એના અંદર પણ દરેક બાળકને ન્યાય મળે કે અંધ વ્યક્તિ હોય, બીજા કોઈ પણ વ્યક્તિ હોય તો બધાને સમાન મળે, કોઈના સાથે અન્યાય ના થાય એ પ્રકારના અલગ અલગ રમતો ઉત્સવ થતા હતા. મેદાન રસોડું તો હમણાં વાત કરી કે મેદાનની અંદર ખુલ્લામાં બધા જમવા માટે બેસતા હતા. નેક્સ્ટ. અને શાળાની અંદર એક આચાર્ય સાહેબે એક પ્રગતિ પત્રક બનાવ્યું હતું. સ્વાભાવિક છે બધી સ્કૂલની અંદર પ્રગતિ પત્રક હોય તો કેવું હોય, ગુણના આધારે ગુણાંકિત આધારે મૂલ્યાંકન થતું હોય છે કોઈ પણ સ્કૂલની અંદર. કે એના કેટલા ગુણ આવ્યા એના આધારે કોઈ પણ વિદ્યાર્થીનું મૂલ્યાંકન થતું હોય છે. પણ જે એમના પ્રિન્સિપાલ હતા કોબાયાશી સર, એ બાળકોનું પ્રગતિ પત્રક આખું અલગ જ અનોખી રીતે જ તૈયાર કર્યું હતું. તો એ કેવી રીતે હતું એના અંદર, તો બાળક વિશે વ્યક્તિગત નોંધો રાખતા હતી તો તેને તેમના વ્યવહારમાં એ કેટલી એની પ્રગતિમાં કેટલું છે, એના શોખ કયા કયા છે, એ પત્રકની અંદર એની અંદર લાગણીશીલતા કેટલી છે, સહકારની ભાવના કેટલી છે, સામાજિક વર્તન કેટલું છે. તો એના પ્રગતિ પત્રકની અંદર આ બધી વાતોનો નોંધ લેવામાં આવશે. એને કેટલા ગુણ આવ્યા, કેટલા પરીક્ષાની અંદર માર્ક્સ લઈ દીધા, એ બધું નહોતું. એટલે એક આખી એક અનોખી રીત છે ત્યાં જોવા મળે છે. બીજું એમની સ્કૂલની અંદર એક અલગ ખંડ હતો જેનું નામ હતું રિયાઝ ખંડ. તો રિયાઝ ખંડ એટલે એક સંગીત માટેનો. ત્યાં સંગીતના અલગ અલગ સાધનો હોય. અમુક ટાઈમે બધા જ બાળકો જેની ઈચ્છા હોય એ અલગ અલગ વગાડે, જાતે મજા કરે અને શીખતા હતા. તો એ જે સંગીતનો ખંડ હતો જ્યાં બધા જ સાધનો હતા, આ બધા અલગ અલગ સાધનો જે આ બધા સાધનો બાળકો ત્યાં વગાડતા. એટલે તે એવું કે શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું જ નહીં પણ કલાત્મક વિકાસ પણ એટલા જ મહત્વપૂર્ણ એવું માનતા હતા એમના પ્રિન્સિપાલ સર. અને એટલા માટે એમને એક આવો એક રૂમ અલગ બનાવ્યો હતો જેનું નામ હતું રિયાઝ ખંડ. થોડું નાનું એક પુસ્તકાલય પણ હતું. પુસ્તકાલય એટલું બધું કોઈ વિશાળ અને બહુ મોટું નહોતું પણ એક બધાને અનુકૂળતા રહેવું, આમ બધા મસ્ત રીતે વાંચી શકે અને
એ સર પણ એવું ઈચ્છતા હતા કે બધા જોરથી નહીં, ઈચ્છા હોય ત્યારે શાંતિથી વાંચ, એ પ્રકારનું સ્કૂલની અંદર એક પુસ્તકાલય પણ હતું. સ્કૂલની અંદર ખેતીવાડી માટેના એક સ્પેશિયલ શિક્ષક હતા. અને શિક્ષક એટલે ફક્ત ચોપડીમાં ભણી દે એવું નહીં કે બાળકો ચલો ખેતી આ રીતે થાય, ખેતીના આટલા પ્રકાર હોય, હળ આ રીતે ચલાવવાનું, એ રીતના શિક્ષક નહીં. પોતે ખેતી કરી અને બાળકોને શીખવાડે એ પ્રકારના એક શિક્ષક હતા. એટલે શિક્ષકમાં વિનમ્રતા અને જમીન સાથે જોડાયેલો વ્યવહાર હતો. ખાલી પુસ્તકવાળો નહીં, તેમણે બાળકોને મહેનતના મૂલ્ય વિશે શીખવાડ્યું અને શારીરિક શ્રમને માન આપવાની દ્રષ્ટિ આપેલી. બાળકો જાતે પાક વાવતા હતા. તોતોચાન અને તેના મિત્રો ખેતરમાં બીજ વાવતા, પાણી આપતા અને પાક જોઈને ખુશ થતા. આ ક્રિયા દ્વારા બાળકોમાં પ્રકૃતિ સાથે સંવાદ અને ધૈર્યનો એક વિકાસ થતો હતો. એટલે કે અહીંયા અનુભવ આધારિત શિક્ષણ, ચોપડીથી સીધું ખેતી કરવાનું શીખવાડો નહીં, અનુભવ આધારિત આ રીતે ખેતી થાય છે, જાતે જોવું અને એ રીતે બાળકો શીખતા હતા. એટલે અનુભવ આધારિત જ ખેતી કરતા હતા. બાળકો શીખે કે અન્ન કેવી રીતે ઉત્પન્ન થાય છે અને જમીનનું મૂલ્ય પણ બાળકોને ખબર પડે, એ માટે સ્પેશિયલ હેતુથી ખેતીના શિક્ષક રાખવામાં આવ્યા હતા. હવે આ પુસ્તકના આધારે આપણી નવી શિક્ષણ નીતિ જે 2020 આવી, એના અંદર પણ ઘણા મુદ્દાઓ છે. તો મેં એને જોડવાનો એક પ્રયત્ન કર્યો છે. અહીંયા 1935 થી 45 આસપાસ જાપાનની અંદર એ સ્કૂલની અંદર જે ઘટનાઓ ચાલતી હતી, તો એ ઘટનાઓ આપણા શિક્ષણમાં 2020ની અંદર પણ એડ કરવામાં આવી છે. જેવી રીતે તોતોચાનની અંદર શિક્ષણ પરંપરાગત રીતે નહીં, પણ બાળકની રસપ્રદ અને જરૂરિયાતના આધારે હતું. ત્યાં પરંપરાગત જેવું ચાલતું એવું નહીં, એવું ને એવું આપણી નવી શિક્ષણ નીતિની અંદર પણ એક વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમથી આ વખત આપણે એક દાખલ કરવામાં અંદર આવ્યો છે. બીજું, બાળક જે વિષયમાં રસ ધરાવે છે તે ખુદ શોધવા અને અનુભવો મેળવવા માટે એક સ્વતંત્રતા, એવું ને એવું આપણી નવી શિક્ષણ નીતિ 5+3+4 વાળી તમને બધાને ખબર જ છે, એના અંદર પણ એ જ પ્રોજેક્ટ દાખલ કરવામાં આવ્યો છે. બીજું, કલાત્મક અભિગમ, એટલે ત્યાં પણ એવું હતું સંગીત, નૃત્ય, કુદરતી, જેમ આપણા સ્કૂલની અંદર પણ આ પ્રકારનું ચાલે જ છે અહીંયા કે નૃત્ય ક્લબ, નેચર ક્લબ, તો એ પ્રકારનું એ વખતે એમની સ્કૂલમાં પણ ચાલતું હતું અને નવી શિક્ષણ નીતિમાં પણ દાખલ છે. અને આપણને ખબર જ છે કે સરકારે ડેટલેસ ડે જાહેર કર્યો શનિવારે, આપણે બધા 1 વર્ષથી કરીએ જ છીએ. અહીંયા થોડી ઘટનાઓ જીવન વિદ્યાથી મેચ થતી હતી, તો મેં કરવાનો પ્રયત્ન કર્યો. તો વ્યક્તિ વિકાસની દ્રષ્ટિ, તો તોતોચાન પુસ્તકની અંદર તોતોચાન અનોખી હતી, તેને સમજાવનાર કોબાયાશી સર હતા. એવું ને એવું જીવન વિદ્યામાં પણ છે કે દરેક બાળકમાં સંભાવના છે. આપણે કહીએ કે દરેક બાળક જિજ્ઞાસુ છે, તો એવું જ તો એમના આચાર્ય સાહેબ પણ માગતા હતા કે ભાઈ દરેક બાળક જિજ્ઞાસુ છે, એ શીખી પણ શકે છે. બીજું, શીખવાની પદ્ધતિ, આપણે તોતોચાનની અંદર તો ટ્રેનની અંદર ચાલતું હતું. પ્રવૃત્તિ હતી ભણવું, સંતુલિત લંચ, એટલે ખોરાક પણ સંતુલિત ખાવો, એવું આચાર્ય સાહેબ એમના માનતા હતા, દરરોજ જોતા. અને એવું ને એવું જીવન વિદ્યામાં પણ કહેવા માંગે છે કે અનુભવ આધારિત સંવાદમય અભિગમ, અને એ પણ એવું જ માગતા હતા કે ભાઈ સંવાદ થાય શિક્ષકની અંદર. કોબાયાશી સર સાથે ગાઢ વિશ્વાસભર્યો સંબંધ હતો તોતોચાનનો, અને આપણે ગુરુ શિષ્ય સંબંધ જોઈએ છીએ જીવન વિદ્યાની અંદર. બીજું, શાળામાં બધા બાળકો એક સમાન, અપંગ પણ સામાન્ય રીતે સામેલ હતા. બધા જ બાળકો એક સમાન, એવું તોતોચાન પુસ્તકની અંદર એમના આચાર્ય સાહેબ એવું ઈચ્છતા હતા. અને અહીંયા પણ જીવન વિદ્યામાં એવું કહે છે કે બધું અસ્તિત્વ પરસ્પર જોડાયેલું છે. થોડું શાળાનો માહોલ જીવન માટે તૈયારીરૂપ હતો. અને જીવન વિદ્યામાં પણ એવું કહેવા માંગે છે કે જીવન શિખામણ માત્ર અંક નહીં, જીવન જીવવાની એક સમજ હોવી જોઈએ. અંક આવડી જવા મહત્વના નથી. એવું ને એવું જીવન વિદ્યામાં મુખ્ય પ્રશ્નો 2 છે: હું કોણ છું, મારે શું કરવું છે. અને એવું અહીંયા પણ એવું તોતોચાનના પ્રશ્નો સમજ અને સ્વાભાવિકતાથી ઊંડાણ ભર્યા જ હતા, એ એના એક લગતા જ કહી શકાય. અને અહીંયા પણ એવું છે, કોબાયાશી સર, શાળા શું હોવી જોઈએ, સમજદારી, પ્રેમ અને સંવાદથી ભરેલી જગ્યા. તોમોએ શાળા મજાની સાથે શિક્ષણ આપતી જગ્યા, પ્રેમ, સમજ અને દ્રષ્ટિ ધરાવતા એક શિક્ષક હતા એમના કોબાયાશી સર. તો અહીંયા પણ એવું કહે છે માર્ગદર્શક, સમજદાર અને સહયોગી. જીવન વિદ્યાની અંદર પણ આ શબ્દો એનાથી મેચ થાય છે. છેલ્લું છે, તોમોએ શાળા મજાની સાથે શિક્ષણ આપતી જગ્યા હતી. સમજદારી, પ્રેમ અને સંવાદ ભરેલી જગ્યા. જીવન વિદ્યામાં પણ એવું કહેતા ભાઈ શાળા કેવી હોવી જોઈએ, સમજદારી, પ્રેમ અને સંવાદ ભરેલી હોવી જોઈએ. અને જ્યારે તોમોની અંદર એ પણ એવું જ કહેવા માગતા હતા. હવે છેલ્લું છે, આ બુક ટોક
પૂરો થઈ ગયો છે, પણ એના આધારે થોડા પ્રશ્નો મેં કાઢ્યા છે. તો એ પ્રશ્નોના જવાબ જો આવડ્યો તો તમે કહેજો, ના આવડો તો ખાલી આ પ્રશ્નો થયા છે એટલે એવું નહીં જવાબ મળ્યો. શું આજની શાળાઓ બાળકના સ્વાભાવિક આવડત અને રસને ઓળખે છે? ઝૂમ કરો. શું આજની શાળાઓ બાળકના સ્વાભાવિક આવડત અને રસને ઓળખે છે? ના. શું બાળકો શાળા એકબીજાની સાથે સહકારથી શીખવાની જગ્યા આપે છે કે માત્ર સ્પર્ધામાં ધકેલે છે? શું આજની શાળાઓ પુસ્તકમાંથી બહારનું શીખવાનું મહત્વ આપે છે? ના. શું બાળકો પ્રશ્ન પૂછવા, વિચારવા અને અનુભવવા માટે ખુલ્લો અવકાશ છે? શું શિક્ષકો બાળકોની વાત સાંભળે છે કે તેમને શાંત બેસો, એવું ન કરો, નિયંત્રણમાં રહો એમ જ કહે છે? જેવી રીતે પ્રિન્સિપાલ સર હતા એમના, તો એમને કેટલું સાંભળી અને એકદમ શાંતિથી બધાને આ રીતે જ સાંભળતા હતા. પણ શું અત્યારની બધી સ્કૂલો આવું કર્યું છે? શું બાળકો આજે પોતાની રીતે વિચારવાની અને અભિવ્યક્ત કરવાની તક મળે છે? શું શાળા બાળકોમાં માનવતા, સંવેદના અને જીવન મૂલ્યોના વાવેતર કરે છે? તો ચાંદ જેવી શાળા આજના સમયમાં શક્ય છે? આ આપણી નવથી વિદ્યામંદિર સર ને કેમ નથી? અને આમાંથી તમે મોટાભાગના મુદ્દા જોયા તો આપણે શરૂઆત તો એ લેવલે જ કરી છે. કંઈક ના કંઈક ચોપડીઓના આ સિલેબસ જે ચેતના વિકાસ મૂલ્યનો આપણે બનાવી રહ્યા છે એના માટે કે આપણે ચોપડીઓનું શિક્ષણ નથી આપવાનું, એના માટે તો આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. શું આપણે શિક્ષણને ફરીથી માનવીય દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ? અને આપણે બધા એના અંદર પ્રયત્નો કરી જ રહ્યા છીએ કે આપણે પણ એક સારો માનવ બનો એ પ્રકારનું એક્ઝેક્ટલી જે એમના સર હતા કોબાઈજી સર, એ લેવલે આપણે પણ એક કામ થઈ જ રહ્યું છે અહીંયા. થેન્ક યુ.